મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ માનવ કલ્યાણ યોજના વિશે. યોજનાની સંપૂર્ણ માહિતી પણ મેળવીશું. તે સાથે સાથે જો તમને ડ્રો લિસ્ટની અંદર નામ આવેલું હોય તો QR કોડની મુદતમાં વધારો કરવામાં આવેલો છે. એના વિશેનું જે નોટિફિકેશન છે એની પણ ચર્ચા કરીશું. તે ઉપરાંત મિત્રો, અહીં માનવ કલ્યાણ યોજના અંતર્ગત 10 જેટલા નાના વ્યવસાયોને છે એ કીટ સહાય પૂરી પાડવામાં આવે છે. તો યોજનાની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. બાકી વધારે માહિતી માટે તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે, તો ત્યાંથી તમે ચેક પણ કરી શકો છો. તો યોજના વિશે હવે આપણે વધુ માહિતી મેળવીએ. જો તમને આવા જ વિડીયો ગમતા હોય તો લાઈક કરી શકો છો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, તમે જોઈ શકો છો કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગની આ ઓફિશિયલ વેબસાઇટ છે, જે માનવ કલ્યાણ યોજનાને ચલાવે છે. આ યોજનામાં આર્થિક રીતે પછાત વર્ગોના સમૂહને પૂરી આવક અને સ્વરોજગાર ઊભા કરવા માટે ઓજારો એટલે કે સાધનો આપવામાં આવે છે. આ યોજના ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓ, કારીગરોની આર્થિક સ્થિતિમાં સુધારો કરવા માટેની અગાઉની જે સ્વરોજગાર યોજનાને બદલે હવે તારીખ 11/9/95 શરૂ કરવામાં આવી છે. આમાં બ્યુટી પાર્લર, દૂધ દહીં વેચનાર, પાપડ બનાવટ વગેરે જેવા 10 જેટલા ટ્રેડ એટલે કે જે વ્યવસાયો છે એ નાના પ્રકારના વેપાર ધંધા કરવામાં જે સમાજના નબળા વર્ગો છે એ લોકોને, જેની કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ₹6 લાખ સુધીની હોય, તો તેવા લોકોને આર્થિક આવકમાં વધારો કરવા માટે આ વ્યવસાય માટે જરૂરી સાધનો છે એ પૂરા પાડવામાં આવે છે. લાભાર્થીએ ઈ કુટીર ઉદ્યોગ ઉપર અહીંયા તમને વેબસાઇટ જોવા મળે છે. તો આ વેબસાઇટ ઉપર તમારે ઓનલાઈન અરજી કરવાની હોય છે. મિત્રો, આના મોટે ભાગે અરજી ફોર્મ છે એ એપ્રિલ અથવા મે મહિનાની અંદર શરૂ થતા હોય છે. તો એનો એક આપણે અલગ વિડીયો બનાવશું જ્યારે પણ ફોર્મ શરૂ થશે. તો તમે ચેનલ સાથે જોડાઈ જજો, જેથી તમે આ યોજનાનો લાભ મેળવી શકો. મિત્રો, આપણે વાત કરશું પાત્રતાની. તો અહીંયા આપણે ઉંમર છે તમારી 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ અને આવક મર્યાદા છે જે અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત વર્ગ હોય તો એમાં 12 જાતિઓ માટે તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અતિ પછાત તેમજ વિચરતી અને વિમુક્ત જાતિ માટે કોઈ પણ આવક મર્યાદા લાગુ પડશે નહીં. તેમજ આ જાતિ ધરાવતા ઉમેદવારો માત્ર જાતિ પ્રમાણપત્ર છે એ અપલોડ કરવાનું રહેશે અને તેઓની વાર્ષિક આવકનો દાખલો પણ અહીંયા રજૂ કરવાનો નથી. એને અથવામાં છે મિત્રો, અરજદારના કુટુંબની જે વાર્ષિક આવક છે એ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં 6 લાખ સુધીની હોવી જોઈએ હોય તો તે તાલુકા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી, નગરપાલિકા ચીફ ઓફિસર અથવા મહાનગરપાલિકાના અધિકૃત કચેરીનો જે આવકનો દાખલો છે એ તમારે રજૂ કરવાનો રહેશે. હવે મિત્રો, આપણે વાત કરીશું કે અહીં ટૂલ કિટ સહાયની અંદર જે વાઉચર દ્વારા તમને સહાય મળે છે તો એ કઈ રીતે મળશે. તો અહીં આપણે મિત્રો 1/7/2024નો એક ઠરાવ છે, જેમાં 10 ટ્રેડ માટે લાભથીને વાઉચર છે એ પૂરું પાડવામાં આવે છે અને એના આધારે તમને ટૂલ કિટ છે એ મળવા પાત્ર થાય છે. તો આ 10 ટ્રેડ કયા છે એની વાત કરી લઈએ. તો એક તો છે દૂધ દહીં વેચનાર, ભરતકામ, બ્યુટી પાર્લર, પાપડ બનાવટ, વાહન સર્વિસ અને રિપેરિંગ, પ્લમ્બર કામ, સેન્ટિંગ કામ, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ એટલે કે ઇલેક્ટ્રોનિકનું કામ કરતા હોય, અથાણા બનાવટ, પંચર કીટ. તો મિત્રો, આ 10માંથી તમને કોઈ પણ જો વ્યવસાય કરતા હોય તો તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો. મિત્રો, તમારે સંપર્ક કેનો કરવાનો છે તો કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસેથી તમે વધુ માહિતી મેળવી શકો છો. બાકી જો તમને યોજનાને લગતી કોઈ પણ GR એટલે કે જે સરકારી ઠરાવ જોતા હોય તો અહીંયા આગળ તમામ અવેલેબલ છે. તમે આ વેબસાઇટ જોઈ શકો છો. આ વેબસાઇટ ઉપરથી વધુ માહિતી મેળવી શકો છો. તો મિત્રો, આશા રાખું છું કે આ યોજનામાં તમને તમામ માહિતી મળી ગઈ છે. હવે મિત્રો, આપણે વાત કરીશું કે આ જે QR કોડ છે એની મુદત કેટલી વધારવામાં આવી. તો મિત્રો, તમને જો ડ્રોની અંદર તમારું નામ આવેલું હોય તો માનવ કલ્યાણ યોજના વર્ષ 2024-25 અંતર્ગત જે લાભાર્થીના ટૂલકિટ ખરીદવાની બાકી છે તેવા લાભાર્થી QR કોડની વેલિડિટી વધુ 1 મહિના માટે તારીખ 24/1/2025 સુધી લંબાવાયેલ છે અને લાભાર્થીએ આ સમય મર્યાદાની અંદર ટૂલકિટની ખરીદી છે એ કરી લેવાની જાણ કરવામાં આવે છે. તો અહીં મિત્રો એક QR કોડ છે જનરેટ કરવાનો હોય છે. એના વિશે આપણે પહેલે જ વિડીયો બનાવેલો છે, તો તમને એની ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાંથી તમે જોઈ લેજો. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને માનવ કલ્યાણ યોજના વિશે તમામ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.